ફ્રેન્ડ, સ્વાગત છે શેફ એસ્ટીસ કિચન ગુજરાતીમાં। આજે બહુ જ મસ્ત મૂળાનો સંભારો બનાવતા શીખીશું। તો 3 મૂળા લઈ લીધેલા છે। તો પાન આવી રીતના અલગ કરીશું। આપણે મૂળાના સંભારામાં પાન અહીંયા નહીં ઉમેરીએ, તો પાન એક સાઈડ રાખી દઈશું અને મૂળાને ખમણી લઈશું। તો અત્યારે સિઝનમાં મૂળા ખૂબ જ સરસ આવે છે। તો તમને નવી રીતના હું તમને સંભારો બનાવતા શીખવું છું। બહુ જ ટેસ્ટી એવો સંભારો બનીને તૈયાર થઈ જશે। તો જો આવી રીતના છાલ કાઢી લઈએ મૂળાની। 3 મૂળાની છાલ કાઢી લઈશું। બને ત્યાં સુધી મૂળા આપણે એકદમ કૂણા લેવાના છે। તો જો આવી રીતના છાલ કાઢી લઈએ અને એક પ્લેટ લઈ લઈશું આપણે અને 3 મૂળા એડ કરી દઈશું પ્લેટમાં। તો જો ઉપરથી આપણે આવી રીતના મૂળિયું કાઢી લઈશું મૂળામાંથી। અને ફ્રેન્ડ્સ, મૂળા આપણે અહીંયા ખમણીને તૈયાર કરીશું, સુધારીશું નહીં। તો ખમણીની નાની ખમણીની મદદથી આપણે 3 મૂળા સરસ ખમણી લઈશું। ખમણેલો મૂળાનો સંભારો બહુ જ સરસ લાગે છે। આ સંભારો ટેસ્ટમાં એકદમ મસ્ત બન્યો હતો। તો જો આવી રીતના ખમણી લઈએ, તો આપણે નાની ખમણીનો ઉપયોગ કરીશું। જો આવી રીતના, તો આવી રીતના થોડો જાડો મૂળો હોય તો એમાંથી ખૂબ જ રેશા નીકળતા હોય છે। તો એ રેશા આપણાની અંદર મૂળાના સંભારામાં એડ કરવાના નથી। જો હું તમને આગળ બતાડું છું। તો પહેલાં ખમણીને તૈયાર કરીને રાખી દઈએ આપણે। અને 3 અહીંયા તીખા લીલા મરચાં લઈ લીધેલા છે મેં। તો જો આવી રીતના, તો જો આ રેશા આપણે બહાર કાઢી લઈશું, એ ઉમેરીશું નહીં। અને હવે આપણે બીજા 2 મૂળા વધેલા હતા એ આની અંદર ઉમેરી દઈએ। તો એનું પણ ખમણ આવી રીતના કરીને તૈયાર કરીને રાખી દઈશું। આ સંભારાને ચડવામાં બિલકુલ વાર નથી રાખતી, ફક્ત 2 જ મિનિટમાં ચડીને તૈયાર થઈ જાય છે। તો જુઓ, આટલો મૂળાનો સંભારો ખમણાઈને તૈયાર થઈ ગયો છે। તો હવે લીલા મરચાં ખૂબ જ તીખા છે, તો અહીંયા 2 મરચાં ઉમેરીશું આપણે। તમે તમારા ટેસ્ટ પ્રમાણે થોડા ઓછા વધારે અથવા તો સ્કીપ કરી શકો છો મરચાંને। તો જો આવી રીતના, અને હવે આપણે વઘાર કરી લઈશું આ સંભારાનો। એના માટે એક પેન મૂકીશું ગેસ ઉપર। ગેસ ચાલુ કરી દઈએ। એક જ પાવરા તેલમાં આપણે સંભારો બનાવીશું। તો તેલ ઉમેરી દઈએ, એની અંદર રાઈ ઉમેરી દઈશું। રાઈ ક્રેકલ થઈ જાય એટલે સાથે સાથે જીરું આપણે આની અંદર ઉમેરી દઈશું। હવે સંભારામાં આપણે આ સ્ટેજ ઉપર અંદર હળદર ઉમેરી દેવાની છે। તો એકદમ સરસ મૂળાના સંભારાનો કલર આવી જશે। તો જુઓ આવી રીતના હળદર ઉમેરે જાય એટલે આ સંભારો ખમણેલું ખમણાની અંદર એડ કરી દઈશું। અને અહીંયા ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે, ફક્ત 1 જ મિનિટમાં સંભારો ચડી જતો હોય છે। તો થોડું આપણે હજી હળદર ઉમેરીશું આની અંદર। મિક્સ કરતાં થોડું મને ઓછું લાગી રહ્યું હતું, તો થોડું ઉમેરે જાય હળદર, અને સાથે સાથે આપણે મીઠું પણ આની અંદર ઉમેરી દઈશું। તો બેઝિક મસાલા હળદર અને મીઠું જ ઉમેરેલા છે। તો 1 મિનિટ આપણે ચડવા દઈશું સારી રીતના। તો એકદમ મસ્ત એવો આપણો મૂળાનો સંભારો બનીને તૈયાર થઈ જશે। તો આ સંભારાની રેસિપી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। વિડીયો જરા પણ સારો લાગ્યો હોય, વિડીયોમાંથી કંઈક શીખવા મળ્યું હોય તો લાઈક કરવાનું બિલકુલ ના ભૂલતા। પહેલીવાર વિડીયો જોઈ રહ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। તો જો 1 જ મિનિટમાં ખૂબ જ સરસ આપણે હળદર મિક્સ થઈ ગઈ છે મૂળામાં। તો બહુ જ સરસ મૂળાના ખાર્યા કરતાં સંભારો એકવાર બિલકુલથી ટ્રાય કરજો, તમને બહુ જ ભાવશે આ સંભારો। એકદમ મસ્ત સંભારો બન્યો હતો। તો 1 જ મિનિટમાં આપણે સંભારો ચડીને તૈયાર થઈ જતો હોય છે। તો ફ્રેન્ડ્સ, આપણી રેસિપી બનીને તૈયાર છે। સંભારો એકદમ સરસ ચડી ગયો છે। તો ચાલો ફ્રેન્ડ્સ, હું શ્વેતા મળું નવી બીજી રેસિપી સાથે આ ચેનલ ઉપર નવા જ વિડીયોમાં। ત્યાં સુધી ફ્રેન્ડ્સ આવજો। આભાર, થેન્ક યુ સો મચ।